વેજલપુરમાં ફાયરિંગ થયું હતું। ફાયરિંગ કરનાર યુવકનું મોત થયું છે। મજાકમાં બંદૂક સાથે સ્ટન્ટ કરવા જતા યુવકનું મૃત્યુ થયું છે। લોડેડ બંદૂકનું ટ્રિગર દબાઈ જતા યુવકનું મોત થયું છે। યુવકના મોતને લઈને પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। સંવાદદાતા દર્શલ જોડાયા છે ફોન લાઈન પર વધુ વિગતો સાથે। દર્શલ, જણાવશો કે અમદાવાદના વેજલપુર વિસ્તારની ઘટના કે જ્યાં રમતમાં ફાયરિંગ થઈ ગયું અને યુવકનું મૃત્યુ થયું છે। જી હિરલ, વેજલપુરમાં આ જે રૂપેશ સોસાયટી આવેલી છે તે જગ્યાનો બનાવ છે કે જ્યાં બંગલાની અંદર આ જે મૃતક જે દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત તરીકે ઓળખાય છે તે અને અન્ય એક વ્યક્તિ બંને મજાક કરી રહ્યા હતા અને મજાક સમય દરમિયાન આ જે તેની પાસે હથિયાર હતું તેમાંથી ફાયરિંગ થયું અને ફાયરિંગની ઘટનામાં દિગ્વિજય ઘાયલ થતા તેનું મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનાની અંદર પોલીસ એટલે કે વેજલપુર પોલીસ છે તેને ફરિયાદ દાખલ કરી છે, તપાસ હાથ કરી છે। હાલ સ્થળ ઉપર જે છે સ્થાનિક પોલીસ એફએસએલની ટીમ દ્વારા અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે મૃતકનું જે પોસ્ટમોર્ટમ પણ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે। જે જગ્યા ઉપર બનાવ બન્યો છે ત્યાં તેનું જૂનું મકાન હતું, ત્યાં નવું એક બંગલો જે બનાવવાનું કામ ચાલતું હતું ત્યાં તેઓ રહેતા હતા, ત્યાં આ બનાવ બન્યો છે। સાથે જૂનું મકાન જે વિભાવરી સોસાયટી જે વેજલપુરમાં જ આવેલી છે ત્યાં હાલ તેમના પરિવારજનો એકઠા થયા છે, ત્યાં તેની અંતિમ વિધિની પ્રક્રિયા કરવામાં આવશે। પરંતુ હાલ જે આ ઘટના બની છે મજાકમાં આ જે ફાયરિંગની ઘટનામાં દિગ્વિજયસિંહ નામની વ્યક્તિનું મોત નીપજ્યું છે, તે મામલે વેજલપુર પોલીસે જે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી દર્શલ, આભાર।